પ્રાણથી પ્યારા કણાધીન પેરાને અંગથી અળગા નવ કીધા પ્રાણથી પ્યારા કણાધીન પેરાને અંગથી અળગા નવ કીધા આરે સમયે સત્ય જાળવવા કૌશિક મુનિને દીધા આરે સમયે સત્ય જાળવવા કૌશિક મુનિને દીધા કુંડલ કીર્તન પેચ હજારા અળગા તમે હવે થાવો કુંડલ કીર્તન પેચ હજારા અળગા તમે હવે થાવો સત્યવાદીનો સત્ય જાળવવા કૌશિક મુનિ સંગે જાઓ સત્યવાદીનો સત્ય જાળવવા કૌશિક મુનિ સંગે જાઓ પ્રાણ પ્રિયા મોજ આવે રે અંદરથી ચિંતા ન ધર જે તુલે પ્રાણ પ્રિયા મોજ આવે રે અંદરથી ચિંતા ન ધર જે તુલે તારા પતિનો સત્ય જાળવવા થાવું જોગીને વેશ તારા પતિનો સત્ય જાળવવા થાવું જોગીને વેશ સ્વામી અહીં સર્વે ઉતારો આપ આવાર સ્વામી અહીંથી સર્વે ઉતારો આપ મારા પતિનો સત્ય જાળવવા જરિયન સાડી તોને તજોને તજો સોડી સવગાર જરિયન સાડી તોને તજોને તજો સોડી સવગાર ગણપતિનો સત્ય જાળવવા ગણપતિ
જળવવા થાવું તરત તૈયાર. રોહિત વાલા અવરે ધરતી ચિંતા ન ધર જતુલે. રોહિત વાલા અવરે ધરતી ચિંતા ન ધર જતુલે. તારા પિતાનો સત્ય જળવવા થાવું જોગીન રે. તારા પિતાનો સત્ય જળવવા થાવું જોગીન રે. વાલ તમોએ દિયો તે વિસારી દિયો તે કે મખમારી દિયો તે કે મખમારી. પિતાજી, મારા અલંકાર વસ્ત્ર હું નહીં ઉતારું, ભગવા મારાથી નહીં પહેરાય. તમારો પ્રેમ મારા માથે તે શું ઘટી ગયો છે? આપ માતા પિતાએ તો સારા સારા કપડા પહેરાવવા જોઈએ અને આપ મને ઉતારવાનું કહો છો? ના બેટા રોહિત, કાંઈ પ્રેમ ઘટી ગયો નથી, પણ આપણા સત્ય વચનને માટે આપણું આ રાજપાટ બધું જ ઋષિરાજને અર્પણ કરી દીધું છે. માટે બેટા તું પણ ઉતારી દે. ભલે પિતાશ્રી, આલ્યો મારા વસ્ત્રો અને આભૂષણ. ભલે દુઃખો પડે શિર છતાં ને ટેક છોડીશ, કરી ઉપવાસ હજારો નહીં હું વચન તોડીશ. અમારા બાપના બોલ મરતા દે પાડીશ, કરી સેવા માત પિતાની અમારા દેહ પ્રજાડીશ.
પ્રવીણભાઈ પેટી માસ્ટર ને મોહન જેસા રકુમ તરફથી 500 રૂપિયા બક્ષિસ આવે છે ભાઈ. બોલ કામેશ્વરી માત કી હા ભાઈ હા. સ્વર્ગવાસ રામભાઈ ડાયાભાઈ કણજારિયા એમના તરફથી 3000 રૂપિયા. બોલો કામેશ્વરી માત કી. આ હું કોણ? વિધો પટેલ. આ મારી વાડી, અહીંયા કોઈને ના મળે દાડી. હવે મારાથી કામ થાય એમ છે નહીં, ગઢપણ આપડી ગયું છે. હવે મારે મેળ આવે તો 2 છોકરા જડે તો હાથી રાખવા. જો અહીંયા ભાઈ કોઈ હાથી રેવા હે ભાઈ? હાથી હાથી રાખવા જેવો હે કોઈ માટે? આવે આવે. ભાઈ આ છોકરા કોણ? પૂછો તા જરા. આવા હાથી રાખાય આવા? હા હા આવો આવો. એ રામ 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 રામ. એ રામ રામ. એ રામ રામ. જુવાન કેમ છે? જુવાન લાગી તને? જુવાન હે મે. આ થોડી ખબર છે કઈ. ક્યાંથી આવો? અમે ઘેડ માંથી આવી, ઘેડ માંથી. ઘેડ માંથી? હા. હા. ક્યાં રહ્યો? ક્યાં રહી ખોરડામાં. એ એમ નથી કહેતો, તમે ક્યાં ગામમાં રહ્યો? ગામમાં. હા. માધુપુર. માધુપુર. હા. તો તમે શું કરવા આવ્યા? અમે હાથી રાખવા આવ્યા. શું કહ્યો? હાથી રાખવા. હાથી રાખવા? હાથી? એ ના ના, હાથી રેવા. હા તો વાંધો નહીં. હાથી રેવા આવ્યા. તો મારે હાથીની જરૂર છે. હાથી રેહું અમે. હા. તમને શું આવડે? આપણે પ્રથમ બેહી પછી વાતો કરી. બે ઓય ક્યાં બે? અહીંયા બેહો. એ સાંભળ્યો? ખુરશી નથી બેહું. હાલો ઠીક. હાલો હાલો હાલો. હા પટેલ, ઓ હવે શું કામ છે એ કયો લો. તમારે તમે કિના દીકરા? હે? કિના દીકરા? આપણે કેના દીકરા ભાઈ? આપણે બાપાના, અમારા બાપાનું તો નામ જ ન લેજો. કા? ના બરાબર, મારા બાપનું નામ ના લેવાય? ના. કા તમારે કઈ વેર હે? આપણે ભાઈ કેટલા વીઘા જમીન હતી? 300 વીઘા પટેલ, એક જ હેઠે. હા. 300 વીઘા જમીન ક્યાં ગઈ? આમ બે ભાઈ હુડ કાઢ નાખ્યો. કા? આ ચડી ગયો રમવામાં. શીખી ડીકી તો તારે એ હું શીખી ટીકીને થોડોક ટાઈમ એમાં છે ને વરલી મટકે ચડ્યો. પાછી શું કે ખબર છે, હું તો પાખું ખેરી લઉં. આપણી ખેરી નહીં કે
પાખું કાપી લેવી હતી. હા બાપુ કાપી લે આખો રીતે હિસાબ કરે હે? આવા હાથી રાખાય તમને કઈ ખબર જ નથી પડતી. આપણે આવા જ હાલે. હું આવા હાલે હારા કોઈ આપણે કોણ રે આને પૂરો એકરોય નથી આવડતો. ભાઈ એવા જ હાથી જોઈએ આપણે અહીંયા કોણ હાથી એ રે. આ તો હરકું પાકું કરજો, આપણે જગ્યા બહુ શાંતિ છે. આને હીરો બીરો કઈ ખવડાવજે. હીરો હું કરતી થાકી રે, હલરમાં જઈ નાખો તો થાકી રે. એ પટેલ બાબા એ ખીમા ખીમા આપણે માં મરી ગયા ના ખીમા એ ખીમા બે એ તો બે આપણે માં મરી ગયા ના ખીમા અમારા બાપનું તો નામે જ ના લેજો. પણ કેમ? અમારે બાપે અમને જાનમાં ના લઈ ગયા બે માંથી એકઈને. હે? હા અરે ભલા મણા બાપ ની જાનમાં ના જવાય. અરે પૂછતા ખરી ખીમાને બે માં બધેને હગાવને કંકોત્રી લઈ છી હા. વેવાઈ વેલાને લઈ છી મને ખીમા ના લઈ ગયા. હે ખીમા? આયા ખીમા એ ખીમા ચાલે ના ભાઈ પણ બા ભલા મણા બાપ ની જાનમાં ના જવાય. ભલે બધા ગયા ને અમને બેને જ આમ ખીમા તમને ના લઈ ગયા? ના કઈ વાંધો નહીં. હવે તો હવે આપણે અહીંયા ખેતીમાં કઈ કામ કરો. એમની હગા વાલા બધા ખાધું પીધું મને ખીમા ના લઈ ગયા. કાં ખીમા રણની ભાઈ ખીમા બે બે રણની ભલે નહીં તો આપણે ના લઈ ગયા પાછા આપણે જાઓ યાર બે પૈસા પણ બધા અમારા માં મરી ગયા. હા અમારા બાપે બીજા લગ્ન કર્યા. હા હવે જાનમાં લઈ જાય કે ના લઈ જાય? તો લઈ જવા જોઈએ ને. આપણે ના લઈ ગયા નાખીમાં પૂછી જો ખીમા તમને ના લઈ ગયા? ના રે ના ભલા માણા એ તો તમારા બાપ નો ઘોર અન્યાય કહેવાય. અન્યાય કે આ નથી અટણ હાજરમાં હા અમારા બાપા નથી હા નકર ભૂકા કરી નાખી કાખીમાં તું થોડી ભાઈ હેઠો કે તમે બહુ આકરા ના થાવ, બહુ આકર્ષણ ના પકડી જાવ. બાપ માં તો ખારું ના થવાય. તો હવે પટેલ બાપા એક કામ કરી હા તમારે હાથી રાખવા હા હાથી ની મારે જરૂર જ છે. તને કેટલા વીઘા જમીન છે? જમીન 50 વીઘા 50. તો અમે બે ભેગા જ કામ કર્યું નોખ નોખ ચીમાં ના એક ને ભેહું ચારવાની, એક ને ભેહું ચારવાની અને એક ને ખેતી હાચવવાની. એમાં અમે નથી કા કાખીમાં કાંઈ અમે એમાં બે ભેગા કામ કર્યું ભેહું તમારે હેઠા ચાર્યું કોકના અને ઈતા ભાઈ કાંખીમાં ગમે ને ચરાઈ જાય. ફરિયાદ ના આવી જાય ને કે વાહ કાબરા થઈ જાય. અરે ફરિયાદ આવ્યા કોઈ આડું ના ઉતરે અમે ભેહું ચારી ગયા. ઓ ભાઈ. હમ. હા લે હું હા, તમે શું લેવો? હે કેમાં ખાવાનું છે? ખાવાનું આને વાહે કોઈ છે કે નથી કોઈ? કે અમારે અમને કોણ દીએ? અમારા બાપે બીજી ફેરે માન થયું. તો બે વાંઢા. એ ખીમા આ ખીમાને લઈ ગયો જોવા એક દેવ. હા ખીમા આવતો રહ્યો પાછો. કા ખીમા રહી ના પાડી એ દીધી. ખીમા જો અહીંયા જોવા ગયો અહીંયા આમે જ કરતો હતો. હા, તો રહી ના પાડી દીધી. રહી ના પાડી દીધી. અરે હા કે જવા જ દો એટલે મેં તો અહીંયા ભેજું મેં કહ્યું તમારે 300 વીઘા જમીન 4-5 ભેહું ઓલો હમણાં છનેડો લીધો. કાકીમાં ખીમાને આવડે છનેડો આવડે? આવડે? હા તો આપણે એ સનેડો તો આપજો એમાં. છે ને હા. આવડે ને ખીમા? તમારે સનેડા નથી ને? સનેડા નથી ને? ના હવે અમારે કઈ હિમ કે હેઠો કાંઈ નમરે બરાબર ને ખીમા? તો આપણે ખેતીમાં કરો કામ હા અને ભેહો ચારો અને ખેતીનું કામ કરો. પણ કોકના હેઠા જો ચાર્યા તો મારાથી ખરાબ કોઈ નથી હો. ના એમાં એક પટેલ બાપુ એક કામ કરી ખીમા બેસતા ખરી પણ આવો આવાય હોઠિયા નહીં જડે બે આકરો ના રહે બે. આ પટેલ બાપા હો. એક કામ કરી હા અમે છે ને હા હમણાં આહુ મહિનો ચાલે ને ખીમા મારા ખીમા વડો છે બધું પૂછવું પડે. કિંમત આની વધો. આ ખીમો મારાથી મોટો. અમારે માની વરહી વારવાની છે હા બરાબર. એની વરહી વારી અને સીધી તમારી એટલે અમે આવી જાઉં. હા મારી વરહી જીવતા ના એમ નહીં તો? અમારી માની વરહી વારી અને સીધી તમારી આવા હાથી તો રાખાય. હું અમારી હું વરહી 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 અમારે જીવતા ને વરહી ના, હોય? તમારી નહીં અમારા માની વરહી વારી હા? અને સીધી પછી તમારી. એટલે સીધીભાઈ અમારી વરહી વારવાની. ના ના આમ કામમાં હા ઠીક કામમાં લાગે. કામ કર્યું. ના ના બહુ વાંધો નહીં. તમે તો 100 વર્ષ ના થાવ. હા, બહુ વાંધો નહીં. તમારા દીકરા બીકરા કઈ હા ક્યાં? વિદેહ હે વિદેહ.
એટલે જોઈ અમે જોઈ તમારા ભેગા. એટલે કાટલું કાઢવું લાગે મારું ના 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 અમારા ખીમો છે ને હા? એ એક હોજો છે. એમ કીમો મગજ નો તો વધારે તૈડલ લાગે. ના ના પણ થોડીક બુદ્ધિ ઓછી છે હો બોલતો નથી કઈ તમે બે હગા ભાઈઓ હા ભગા આ છાપણીમાં કેમ બે ફેર કલહાહુર હોય ને એકાદો. આમાં કોણ હે દાઉર આ કે તું આ તો એ મગજ નો તૈડલ લાગે. આ મોટો હા હાકરું વેચાણી આને હાકર વેચી હે આને હાકર વેચી હાકર વેચી. તારા પેડા વેચા તારા પેડા વેચા મારે તો કાંઈ નથી વેચ્યું. નહીં આ જમીન તો વેચી ને જમીન વેચી. તો હાથી ભેહો ચારવાનું કામ કરે ફાવીએ ને ઈ આને ખીમાને ખીમા તેમાં તો ભેહો ચારી ફાવે ને ભાઈ. કીના હેઠા ચારી બે ભેગા જો એમ કીએ. વરી કે બે ભેગા તો ખેતી કોણ અમે કરી એ ખેતી હું કરી હા ખીમો ભેહું ચારીએ હા પછી ખીમો ખેતી કરીને હું ભેહું ચારી. એટલે કીમાં આપણી ખેતીમાં કે ભેહો ક્યાં ચારવો ના ના આપણે જે વાવ્યું હોય એમાં એમાં ભેહો ચારવાની હોય હેઠે હેઠે. તો વાંધો નહીં હેઠે હોય. હવે તો કેદીથી આવો અમાર માની વરી વારી પણ તમારા માની વરહી વરહીએ કેદી તમે પૈસા દ્યો તેથી કાંખીમાં એટલે આ મોરથી પૈસા હોય પૈસા મોરથી હોય એવા હાટો તમે નીકળ્યા નકર અમારા ગામમાં કઈ નથી કઈ આવ ગમે કઈ કામ મળી જાય. 50 રૂપિયા આ રોજ લે આવે 50 હું લઈ આવું. 100 રૂપિયા અમારે વરહી ગુજરાત તો આયલે રાખે આ તો વરહીના જ નથી કાંખીમાં. વરહીના કેટલા જો હે 5000 લઈ ગયું ને એટલે હાલી. ભાઈ એક કામ કરી તો હા આ તાર માની વરહી હું વાર દઉં તો એમ ના હાલે. અમારે શું કરવું હોય તમે કઈ રીતે વરહી વારો. ના ના આપણે આ બધા જમાડ દેવું આ બેઠા બધાને ગામને ભાઈ અમારા ગામના વાટ જોઈને બેઠા અમે જોતા સારી જ દીધી મેન ખીમાએ. તો તમારા ગામમાં જમાડ દેવું હા એ રોકડા લઈ દઈએ તમે વરહી વાલે કાંખીમાં. રોકડા તમે સિક્કી ડીકી કરી નાખો તો વરી હે રોકડામાં તમે સિક્કી ડીકી કરી નાખો ના હવે મૂકી દીધું કેદીનું મૂકી દીધું. એમ પાકું હાવ પાકું હા હાથી હાલો તો વાર નાખી કેદી વારવી હવે કેદી વારી ખીમા. એનું કઈક દિવારતા આવે ને દિવાર હે કઈ એ તો આપણે ખબર નથી છે કઈ માતાને. તમારા માં મરી ગઈ અને તમને એની તિથિ યાદ નથી તને છે ખીમા મને નથી. બાપની જો ખીમો તો મોટો હતો હા હું હતો નાનકડો મને તો યાદ ના હોય ખીમો ભૂલી ગયો અને ખીમો ભૂલી ગયો ભૂલકણો તો છે આ. તમારા બાપની બાપની ઈ તો જીવે હજી જીવે હા તો એની ભેગી વારી નાખો ને હે એની જ વારી નાખો ને ભેગી વારવા કઈ ગયા તા પણ ભાગી ગયો. વરહી વારવા જ ગયા તા અમે ને ખીમો તો તો હવે મારો વારો હે ને ઓ હવે તમારો વારો કા એટલે હાથી રહેવામાં વરહીમાં નહીં હાથી હાથી બરાબર કીમાં. એ આપણે આ ચૂડિયું ભાંગીએ આપણી ચૂડિયું ભાંગીએ આને ના રાખાય આપણી મારી ક્યાં ચોડીઓ ભાંગે ભાંગીએ તો તારી ભાંગી તો હું ભાગી રાખી ચૂડી તે ના. આખી હું તમારા થઈ. એ ત્યાં તારે ક્યાં નવીન છે એ કેટલાય ને ભાંગ હું તો ઘરમાં બેસી જાય બીજાને તો પછી આ માથા કરી ગયો તો પછી એના હાથી ના હા પછી હું થાય આને કોઈ છે નહીં કોઈ મારું કાસનું કાઢવા તૈયાર થયા બધા પછી બીજું શું થાય તમે સમજતા જ નથી કેવાય પાકું કરો તો હવે તમે કેદી આવો કેદી એ આ કયો મહિનો હાલે વરી તમે મહિના યાદ લેવા લ્યો આ ખીમાને કઈ ખબર જ ના હોય. ખીમાને ખાવા સિવાય કઈ ખબર છે એ કારતક મહિનામાં આવી લ્યો અમે. કારતક મહિના હા હા આથી તો કારતક મહિનામાં આવી જાવ હા તો જમીન બમીન તૈયાર કરી રાખી ખાતર બાતર વાવી આ ઈ બધું તમે કમ્પ્લીટ કરી રાખો. એકાદા બે પાણી કાઢી લ્યો તો તમે ખીમા આવી જાય. તો ભાઈ મારે દેવાની શું જરૂર છે તમને હે તો પછી હું દેવાની જરૂર છે ના ના આમ જા ઉભો મોલ હોય તો અમને ખીમાને એમ થાય ને કે આમાં કઈ ભાગ જડીએ. હે હા આથી તો કાલથી જ કામે લાગી જાવ પેલા ખાતર બાતર ભરીને તમારી માની વારી વારવા જાવ હા તો એમ કરે ખીમા પાકું ને તો પાકું હાલો ખીમા લ્યો. તમારે લેવો હું હે પગાર હું લેવો પગાર જો અમારે ખીમાને એક તો ખાવાનું જોઈ હા 3 ટાઈમ ખાવાનું જોઈ. હા ખવાના પોરમાં 5 રોટલા તારે ઈ નાથી ના થાય. હીરાઓમાં 5 હીરામાં 5 રોટલા બપોરે 12 બપોરે 12 સાંજે 24 સાંજે 24 24 રોટલો. રહેવા દ્યો આ નાથી અને માથી ના ના થાય બાપા આ નાથી માથા હવે થાય કી હું હવે રોટલા કરી કરીને થાય કી તો હવે ખેતીનું કામ કરો અમારે શું છે હાલ ખીમા. એ ના આ બે હોતા કરી અરે ના બાબા બાટા ચોટી કરે હું છું હેલો
આપણ ઘડી દે રોટલા ઘડી દે હે ઘડી દે હે કઈ માપમાં ખાજો કઈ એમ થોડું હાલે એ ઉભા રહ્યો પાછા આવો ના ના પણ કોઈ નહીં ઘડી દે રોટલા ઈ તો ખાલી ને કેવાના એવા હે ના ના જરા લોભી અમે દાતાર હઈ તો તમે આ પરાણા એવા હારું જ રાખ્યા હા તો વાંધો નથી તો કેદીથી આવો કેદીથી હવે હા તે હાલો તો હવે જાય આપણે અને પરમથી ભેહું લઈને આવો એકવાર ફોન ક્યાં તમારો તમારો ફોન જ નંબર જ ભેગો ખીમાનું થાય હું આનું આને ક્યાં ઘર ખાવ ને તો પછી તારું થાય હા તે હાલો તો કાલથી ભેહું ચારવા આવો ને હાલો તો હાલો હાલો એ ઢીલડી મારા માલક માયા ઢીલડી તેરો ડાળ કાતો 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 આ ઢીલડી કદલા ગળમ ગામુલના કદલા ગળમ ગામુલના ઢીલડી કદલા ગળમ ગામુલના ઢીલડી કદલા ગળમ ગામુલના ઢીલડી કદલા કેરિયા ઢીલડી એરો ડાળ કાતો મેલ ઢીલડી કદલા પેરનામ વાલો જેરો ડાળ કાતો મેલ ઢીલડી કદલા ગળમ ગામુલના ઢીલડી કદલા કેરિયમ વાયા ઢીલડી એરો ડાળ કાતો મેલ ઢીલડી કદલા ગળમ ગામુલ ઢીલડી હર મલક માયા ઢીલડી એરો ડાળ કાતો મેલ મારા મલક માયા ઢીલડી તેરો ડાળ કાતો મેલ નગરમાં લીલીના ઘરમાં ધેણા મોર બોલે મેલડીના રાજમાં મારું ગમરામાં રોક્યા રે રમણા રમતો રે માં લુરાજુલે તારી બાગમાં જ વિનાલા લુરાજુલે તારી બાગમાં લુરાજુલે તારી બાગમાં જ વિનાલા લુરાજુલે તારી બાગમાં હેજી તારો હઠીલો તુલે દરો મોરને ભમા મારા લુરાજુલે તારી બાગમાં મારો હઠીલો તુલે દરો મોરને ભમા મારા લુરાજુલે તારી બાગમાં લુરાજુલે તારી બાગમાં જ વિનાલા
ઋષિરાજ, આ વસ્ત્ર અને અલંકારો હવે અમને જવાની રજા આપો. સબૂર કર રાજન, સબૂર કર રાજન, કહ્યું છે ને કે સબૂર કર રાજન, કહ્યું છે ને કે દાન ઉપર દક્ષિણા આપી દે. તો તે રાજ્યનું દાન કર્યું છે તો દક્ષિણામાં શું આપે છે? અરે મુનિવર, મારી પાસે જે કંઈ હતું એ તો બધું આપને અર્પણ કરી દીધું. તો તારું દાન પાછું રાખ. દક્ષિણા વિના હું દાન આ વિશ્વામિત્ર લેતો નથી. હે ઈશ્વર, આ તે કેવું ધર્મ સંકટ આવ્યું. હવે હું ઋષિરાજને દક્ષિણા ક્યાંથી આપીશ? હે પરમ કૃપાળુ પરમાત્મા, મારું માર્ગદર્શન કરો. હે નાથ, કેમ ના હિંમત થાવ છો? આફત તો મર્દોની માથે આવે છે નાથ. મારે જોની માથે આફત આવે, મારે મરદે આફત ચારે, મારે જોની માથે. પ્રહલાદ માથે આફત આવી, પ્રહલાદ માથે આફત આવી, આગળમાંથી એને જાણ્યો, મરદાન માથે આફત તો મર્દોની માથે આવે છે, એમાં મૂંઝાવશો હો નાથ. સતી, હું એટલા માટે મૂંઝાતો નથી, પરંતુ ઋષિરાજને દક્ષિણા આપવા હવે મારી પાસે કાંઈ રહ્યું નથી. અરે કેમ કાંઈ રહ્યું નથી નાથ? અરે રાજ ભલે અર્પણ કરી દીધો, અરે દર દાગીના ભલે આપી દીધા, હજુ 3 રત્ન છે મારી પાસે નાથ, 3 રત્ન છે. શું કહ્યું? હજી 3 રત્ન બાકી છે? હા નાથ. એ રત્ન ક્યાં મૂકી રાખ્યા છે? સતી, મને તે જલ્દીથી લાવી આપો. એને વેચી અને હું ઋષિરાજને દક્ષિણા આપું. પુત્ર રોહિત ને ઓ સતી તારા, આપપતિ છો મારા, આપપતિ છો મારા. પુત્ર રોહિત ને ઓ સતી તારા, આપપતિ છો મારા. 3 વેચાઈ રોજ ગાવો, નાથ બનીને તમે ન્યારા, નાથ બનીને તમે ન્યારા. હે નાથ, રતન લેવા જવા પડતા નથી. એક તો આપણો લાડલો રોહિત, બીજી આ ભાગણી હું, અને ત્રીજા તમે. આ ત્રણેયના દેહને કાશી નગરીમાં નીલામ કરી નાખો નાથ, અને આ ઋષિરાજને રોમાંથી મુક્ત થાવ નાથ, મુક્ત થાવ. હા સતી, આપ સત્ય કહો છો. કહો મહારાજ, તમને શું દક્ષિણા આપું? હવે માત્ર એક 12.5 સોળ આપ. ભલે, પરંતુ મને 1 માસની મુદત આપો. હું 1 માસ સુધી છું તારી પાછળ પાછળ ફેર્યા કરું. અરે હવે તો તું ભિખારી થઈ ગયો. અત્યારે તારી પાસે નથી, તો 1 માસ પછી ક્યાંથી આપશે? તો એમ કહી દે કે તમે માગતા નથી ને તારું રાજ્ય પાછું ફરે. ગુરુદેવ, આપ આપના શિષ્યને અમારી સાથે મોકલો. એને હું મારી જાતને વેચીને પણ તમારી દક્ષિણા મોકલાવી.
તો હમણાં જ હું મારા શિષ્યને તમારી સાથે મોકલું છું. તો ચાલ મારા મંત્રવર્ષી નક્ષત્રને ઉત્પન્ન કરું. મારા મંત્રવર્ષી નક્ષત્ર ઉત્પન્ન કરું. પ્રણામ ગુરુદેવ, આજ્ઞા ફરમાવો. નક્ષત્ર હરિશ્ચંદ્રની સાથે જા. આપણે તેનું સત્ય ચૂકવવાનું છે અને રસ્તામાં ખાવાનું ખાઈ જજે, એને ખૂબ દુઃખ દેજે, હેરાન પરેશાન કરજે. હું અંતરિક્ષમાં ઊભો છું, જા. અને દક્ષિણામાં સવા પર સુવર્ણ લેવાનું છે, આ ભૂલતો નહીં. કેવી આજ્ઞા ગુરુદેવ. આટલા દુઃખો દેવા છતાં હરિશ્ચંદ્ર સત્ય ચૂકતો નથી. સત્ય ચૂકતો નથી. અરે બોલો, રાજપાટ ઢોળાવ્યા, વન વન ભટકાવ્યા, અને ખાવાને માટે સાસા પડાવ્યા, તો છતાં તે ચૂકતો નથી. તો વશિષ્ઠ મુનિ પાસે મારે નીચો જવું? ના ના, એ કદાપી નહીં બને. હવે તો એક જ રસ્તો છે, તેને જંગલમાંથી દુઃખ દેવું, અને ના માને તો એકબીજાથી છૂટા પાડવા. તો ચાલ અગ્નિદેવનું આહવાન કરું. મારા મંત્રવર્ષી પ્રબંધન ઉત્પન્ન કરો. આહા, આ શું આવો ધધકતો દાવાનળ! સ્વામી, પહેલા હું અગ્નિમાં જાઉં છું. હાલો હાલો. આ વખતે જંપલાવો બળતી જાળમાં. તે જંપલાવો બળતી જાળમાં. આવેલ અગ્નિને કરવાને શાંત જો. આવેલ અગ્નિને કરવાને શાંત જો. આ વખતે જંપલાવો બળતી જાળમાં. મુજ તનની આહુતિ આપો હવે. આ મુજ તનની આહુતિ આપો હવે. સુત મારા તું ના કરજે કલ્પાત જો. આ વખતે જંપલાવો બળતી જાળમાં. सपने मुझ सुख देखो नहीं देखरा. सपने मुझ सुख देखो नहीं देखरा.
तुझ सुख में पण देखो नहीं तलवार जो आवक दे जबलाओ बड़ दीजार माओ आवक दे जबलाओ बड़ दीजार माओ માતાજી માતાજી આપ મને મૂકીને ક્યાં ચાલ્યા માં માં હું તમારા વગર નહીં રહી શકું માં હું તમારા વગર નહીં રહી શકું હે મામા જાનની આવેડા તું ક્યાં ગઈ હે મામા જાનની આવેડા તું ક્યાં ગઈ બાળકને અતિ દુઃખ દઈ ગુમ ક્યારે દઈ તુજ બાળકને અતિ દુઃખ દઈ ગુમ ક્યારે દઈ પિતા મને પણ માતા સુખ અનિવાર્ય પિતામાં દુઃખ દરસ ભૂલાઈ ગઈ માતા પિતામાં દુઃખ દરસ ભૂલાઈ ગઈ ઓ માતા આવો નિરંકાર જો હે મામા જાનની આવેડા તું સતી તારા અને પુત્ર રોહિત ક્યાં ગયા? પુત્ર પત્ની ગયા સર્વે રહ્યો હીણ બાગી હરિચંદ્ર લે ગોજારા મોહની તને અર્પણ કરું દે ले गोजारा तने अर्पण करूं दे